નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? અમારી યુટ્યુબ ચેનલ પંડ્યાસ એજ્યુટેકમાં તમારું સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તેના વિશે થોડી જાણકારી મેળવી હતી. હું આશા રાખું છું કે તે વિડીયો તમને બધાને ખૂબ ગમ્યો હશે અને તમે તેમાંથી સારું જ્ઞાન પણ મેળવ્યું હશે. જે વિદ્યાર્થી મિત્રોએ આ પાઠનો ભાગ 1 ના જોયો હોય તો તેમના માટે ભાગ 1 ના વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. તેના ઉપર ક્લિક કરીને તમે સૌપ્રથમ ભાગ 1 નું જ્ઞાન મેળવજો. ત્યારબાદ તમે અનુક્રમે આગળના ભાગ જોશો. હવે તે જ વિડીયોના અનુસંધાનમાં આજે હું તમારા બધાની સમક્ષ ભાગ 2 રજૂ કરવા જઈ રહી છું. તો તમે બધા આ વિડીયોને ધ્યાનપૂર્વક જોશો અને સમજશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 ની શરૂઆત કરીએ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ભારતમાં અલગ અલગ યુરોપિયન પ્રજાનું આગમન અને પ્લાસીનું યુદ્ધ તેના વિશે અભ્યાસ કર્યો. હવે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. બંગાળના નવાબ મીર કાસિમ એમણે અવધના નવાબ અને મુગલ સમ્રાટ એ બંને સાથે મળી અને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટે એક અલગ યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. આ ત્રણેયની સેના એટલે કોની સેના? એક તો બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ. આ ત્રણેયની જે સેના હતી એમાં કેટલા સૈનિકો હતા? 50,000 જેટલા સૈનિકો હતા, જ્યારે કંપનીની સેના એટલે કે અંગ્રેજોની સેના એ 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. જે રીતે પ્લાસીના યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થઈ હતી અને સિરાજુદ્દૌલા નવાબની હાર થઈ હતી, એ જ રીતે બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજો જીત્યા અને બક્સરનું યુદ્ધ એ મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે કરવામાં આવ્યું. ત્યારે થયું 22 ઓક્ટોબર 1764માં. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવા વાળું ભારતમાં હવે કોઈ જ નહોતું. એક સાથે આ ત્રણ મોટી મોટી સત્તાઓ હતી. આ ત્રણેય સત્તાઓને હરાવનારા અંગ્રેજોની સામે હવે પડકાર કરવા વાળું ભારતમાં કોઈ શાસક હતો નહીં. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા કયા અધિકારો પ્રાપ્ત થયા? કઈ કઈ જગ્યાએ સત્તા કરવાની હક મળ્યા? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ ત્રણ જગ્યાએ અંગ્રેજો શાસન કરી શકતા હતા. ત્યાંના એમને દીવાની અધિકારો પ્રાપ્ત થયા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. જે વહીવટી જવાબદારી હતી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની, એ વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી અને અંગ્રેજો વહીવટ નવાબ કરતા હતા, જ્યારે બીજી બધી વસ્તુમાં દખલગીરી અને મુખ્ય અધિકારો અંગ્રેજોને હાથમાં હતા. એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. દક્ષિણ ભારતમાં જે વિજયનગર સામ્રાજ્ય હતું એ વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? ઈસવીસન 1761માં. ત્યાર પછી મૈસૂર રાજ્ય એ હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય ગણાતું હતું.
હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. આ હૈદર અલી હતા, એમણે યુરોપિયન પદ્ધતિએ એમના જે લશ્કરના સૈનિકો હતા એમને તાલીમ આપી હતી અને શસ્ત્ર સજ્જ કર્યું હતું. અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. આ હૈદર અલી એમણે પોતાના લશ્કરના સૈનિકોને ખૂબ સરસ તાલીમ આપી હતી, યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી હતી અને શસ્ત્ર સજ્જ કર્યું હતું લશ્કરને. તો એમની જે વધતી જતી સત્તા અને શક્તિ અંગે અંગ્રેજો ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. કેટલા મૈસૂર વિગ્રહો થયા? 4 મૈસૂર વિગ્રહો. કયા કયા? તો ઈસવીસન 1767 થી 69, ઈસવીસન 1780 થી 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799. આ 4 મૈસૂર વિગ્રહો થયા. વિગ્રહો એટલે યુદ્ધ. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. આજે 4 મૈસૂર વિગ્રહો એટલે 4 મૈસૂર યુદ્ધો થયા. એમાંથી પ્રથમ 2 યુદ્ધો એ કોની સાથે થયેલા? હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો છે એ હૈદર અલીનો શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. જે પ્રથમ મૈસૂર યુદ્ધ હતું, મૈસૂર વિગ્રહ હતો, એ અનિર્ણિત રહેલું હતું. એનું કોઈ પરિણામ આવ્યું નહોતું. કોની હાર થઈ કે કોની જીત થઈ એવું કોઈ પરિણામ આવ્યું નહોતું. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782 હૈદર અલીનું મૃત્યુ થતા યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. જે પ્રથમ અને દ્વિતીય એ 2 મૈસૂર વિગ્રહો છે એ હૈદર અલી સાથે થયેલા. એમાં પ્રથમ યુદ્ધમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. જ્યારે દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782 હૈદર અલીનું મૃત્યુ થાય છે અને એમનું મૃત્યુ થતા યુદ્ધ ચાલુ રહ્યું હતું, પણ છેવટે બંને પક્ષ દ્વારા સંધિ કરવામાં આવી. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. છેલ્લા જે 2 મૈસૂર વિગ્રહ હતા, તૃતીય અને ચતુર્થ, આ બંને મૈસૂર વિગ્રહ એ ટીપુ સુલતાન સાથે થયેલા. હૈદર અલીનો પુત્ર ટીપુ સુલતાન. તો તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને એને ખૂબ જ ભયંકર હાનિ થઈ હતી. હાનિ એટલે નુકસાન થયું હતું. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. ચતુર્થ મૈસૂર વિગ્રહ, ચોથો જે મૈસૂર વિગ્રહ થયો, એમાં ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો, વીરગતિ પામ્યો. લડતા લડતા યુદ્ધ ભૂમિમાં લડતા લડતા મૃત્યુ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને, આ ટીપુ સુલતાન એ શક્તિશાળી શાસક હતો, તો આ શક્તિશાળી શાસકને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું, વધારે મજબૂત બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. આજે મૈસૂર રાજ્ય હતું, જ્યારે ટીપુ સુલતાન વીરગતિ પામ્યો, મૃત્યુ પામ્યો, ત્યાર પછી મૈસૂર રાજ્ય અંગ્રેજોને મળ્યું. તો અંગ્રેજોએ આ મૈસૂર રાજ્ય એ પહેલા જે રાજ્ય કરતા હતા વાડિયાર રાજવંશ, એ અગાઉના વાડિયાર રાજવંશને સોંપી દીધું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાતને તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761 પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. ઈસવીસન 1761 પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું. આ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ
અને દિલ્હીની ગાદી એમને મળી નહીં. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું હતું. મરાઠાઓએ જે એમનું મોટું રાજ્ય હતું, આ મોટા રાજ્યને નાના નાના અલગ અલગ વિભાગોમાં વહેંચ્યું હતું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. એમને જે એમના અલગ અલગ વિભાગોમાં વહેંચ્યું હતું, આ દરેક વિભાગ ઉપર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે આ રાજવંશોને સત્તા સોંપી હતી. આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. આ જે રાજવંશો હતા, કયા કયા રાજવંશો? તો સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે. આ ચારેય રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવા જે સર્વોચ્ચ મંત્રી હતા, પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. આ પેશવા એ લશ્કરી અને વહીવટી વડા હતા. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. પેશવાનું મુખ્ય મથક ક્યાં હતું? પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 માં કાલબાઈની સંધિ ઈસવીસન 1782 થઈ. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. એમાં પ્રથમ યુદ્ધ જે ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 માં થયું, એ સાલબાઈની સંધિ થઈ હતી. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. જે સાલબાઈની સંધિ કરવામાં આવી, આ સંધિના આધારે મરાઠા અને અંગ્રેજો બંનેએ એકબીજાના જે ક્ષેત્રો હતા એને પાછા આપવાનું, પરત આપવાનું નક્કી કર્યું. એટલે કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. બીજું જે અંગ્રેજ મરાઠા યુદ્ધ હતું, એ ક્યાં સુધીમાં થયું? ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 માં થયું. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. આ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો એ અંગ્રેજોના કબજામાં આવી ગયા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 થી ઈસવીસન 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. તૃતીય જે અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું, એ ઈસવીસન 1817 થી ઈસવીસન 1819 સુધી ચાલ્યું અને એમાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. જે પેશવા હતા, સર્વોચ્ચ મંત્રી, એમનું મુખ્ય મથક પુણેમાં હતું. એમને પુણેમાંથી હટાવી અને કાનપુર પાસે બિઠુરમાં એમને પેન્શન આપી અને મોકલી દીધા. હવે વિંધ્યાચળથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. અંગ્રેજ શાસન, વહીવટી તંત્ર. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તન કર્યા. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કરી. અંગ્રેજોએ જ્યારે એમના સામ્રાજ્યની સ્થાપના કરી, ત્યારબાદ એમણે પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કર્યું અને ભારતના વહીવટી તંત્રમાં ઘણા બધા વ્યાપક પરિવર્તનો કર્યા.
તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય, મુખ્ય ધ્યેય કયું હતું? તો ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. એમનું મુખ્ય ધ્યેય એ જ હતું કે આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર હતું એ ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ નહોતું કરતું, બરાબર છે, પણ બ્રિટિશ હિતોને સાચવવા માટે કામ કરતું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. સરકારનું માળખું ઈસવીસન 1773 થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. નિયામક ધારો જે ઈસવીસન 1773 લાગુ કરવામાં આવ્યો, આ ઈસવીસન 1773 નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં પણ આવી હતી. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ગવર્નર જનરલ એ ભારતનું જે વહીવટી તંત્ર હતું એના સર્વોચ્ચ વડા હતા અને એને મદદ કરવા માટે કેટલા સભ્યોની? 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813 બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સનદી ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. આ ગવર્નર જનરલની પરિષદમાં 3 સભ્યોની પરિષદ હતી, એમાં એક કાયદા સભ્યને પણ નીમવામાં આવ્યા હતા. સનદી ધારા ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. સનદી સેવાઓ ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી અથવા તો કયા ગવર્નર જનરલે શરૂ કરી? તો ગવર્નર જનરલ કોર્નવોલિસે શરૂ કરી હતી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. ગવર્નર જનરલ કોર્નવોલિસે કંપનીના જે કર્મચારીઓ હતા એમને વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા અને કલેક્ટરને સવેતન એટલે એમને વેતન આપીને વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. ત્યાર પછીના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ
ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે, બ્રિટનથી જે અધિકારીઓ આવે એમના માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે અત્યારે કલકત્તા એટલે કે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલા મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. ડેલહાઉસીના સમયમાં એટલે ત્યાર પછી જે ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી આવ્યા એમના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિ ધારા અન્વયે આ સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે, જેને સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવો હોય એમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા માટે હિમાયત કરી એટલે કે ભલામણ કરી. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. પહેલા ફક્ત અંગ્રેજો જ જોડાતા હતા, પણ પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને એમાં જોડાઈ શકે એવા નિયમો પણ કરવામાં આવ્યા હતા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીની જ નિમણૂક કરી હતી. અંગ્રેજોએ 1850ની સાલ સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર આવા મહત્વપૂર્ણ વિભાગોની અંદર જે ઊંચા હોદ્દાઓ હોય, ઉચ્ચ હોદ્દાઓ હોય એની ઉપર ફક્ત અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. કોઈ ભારતીય અધિકારીઓની નિમણૂક કરી ન હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા હતા. ઉચ્ચ હોદ્દાઓ પર ફક્ત અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ સામાન્ય હોદ્દાઓ અને જે ઓછા પગારવાળી નોકરીઓ હોય જેવી કે ક્લાર્ક છે, સૈનિક છે, આવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા હતા. લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. એમની જે વિશિષ્ટ લશ્કરી નીતિ હતી એના કારણે ભારતમાં બ્રિટિશ શાસન અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. આ બ્રિટિશ શાસનનું જે વિશિષ્ટ લશ્કરી નીતિ હતી, બરાબર છે, એનું મુખ્ય લક્ષ્ય કયું હતું? તો ભારતને જીતવાનું, સમગ્ર ભારત ઉપર શાસન કરવાનું અને ભારતના જે આંતરિક વિદ્રોહો એને દબાવવાનું, બરાબર, અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. એમનું જે લક્ષ્ય હતું એ લક્ષ્યમાં અંગ્રેજો સફળ નીવડ્યા હતા અને કંપનીની સેના એમાં ઘણા બધા ભારતીયો સૈનિકો તરીકે જોડાયા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ઉચ્ચ અધિકારીઓ ફક્ત ને ફક્ત અંગ્રેજો જ બની શકતા હતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. અંગ્રેજો હતા એ લશ્કરની અંદર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા, જ્યારે ભારતીયો એ લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહોતા અને સૈનિકોને નિયમિત પ્રમાણે જે માસિક પગાર હોય એ એમને મળતો હતો. જાણવું ગમશે. ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કરના કુલ
3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. ઈસવીસન 1857ની સાલ સુધી કંપનીનું જે લશ્કર હતું એમાં જે ટોટલ સૈનિકો કુલ સૈનિકો હતા કેટલા હતા? 3,11,400 સૈનિકો. એમાંથી 2,65,900 સૈનિકો તો ફક્ત ભારતીય હતા. પોલીસ લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. બ્રિટિશ પોલીસ તંત્ર એની શરૂઆત પણ કોણે કરી હતી? ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી. જિલ્લા કક્ષાએ જે પોલીસ અધિકારી મુખ્ય પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીએસપી તરીકે ઓળખવામાં આવે છે એમની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. જે રીતે લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફક્ત અંગ્રેજો જ રહી શકતા હતા, એ જ રીતે પોલીસ તંત્રમાં પણ જે ઉચ્ચ હોદ્દાઓ હોય એની ઉપર ફક્ત અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. ન્યાયતંત્ર ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી. જે રીતે પોલીસ તંત્રની શરૂઆત એ ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી, એ જ રીતે ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. જે રીતે અત્યારે પણ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટ હોય છે, એ જ રીતે અંગ્રેજોએ પણ એ સમયે ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે ઈસવીસન 1793 ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. કોર્નવોલિસે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. દરેક પ્રાંતની એક અદાલત, એ રીતે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના પણ કરી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. આ આપણે ખાસ યાદ રાખવાનું છે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર છે? ખાલી જગ્યામાં પણ કે ન્યાયાધીશોને કયા નામે ઓળખવામાં આવતા અથવા તો ન્યાયાધીશોને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવતા, તો મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. દરેકની માટે સમાન કાયદો એવી જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. એ સમયે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓની જગ્યાએ કયા કાયદા લાગુ કરવામાં આવ્યા? અંગ્રેજી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા.
વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. પહેલા ન્યાયતંત્રમાં પણ ભારતીયોને નિમ્ન હોદ્દા પર એટલે કે નીચા હોદ્દા ઉપર મૂકવામાં આવતા હતા. જ્યારે વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ એટલે કે ઊંચા હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. કોલકાતા, મદ્રાસ, ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. 3 જગ્યાએ એ સમયે હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. કઈ કઈ જગ્યાએ? કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ નહોતો. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય અથવા તો કોઈ પણ વર્ગ, એના આધારે કાયદાની અંદર કોઈ ભેદભાવ હતો નહીં. સમાન કાયદાનો નિયમ હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. બ્રિટિશ વહીવટી તંત્ર હતું એ અત્યારના આધુનિક વહીવટી તંત્ર જેવું જ હતું. એને આપણે અત્યારનું આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ અત્યારનું જે આધુનિક વહીવટી તંત્ર છે એ પ્રજાના હિત માટે છે, ભારતીયોના કલ્યાણ માટે છે. પરંતુ આ જે બ્રિટિશ વહીવટી તંત્ર હતું એનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. અંગ્રેજોએ જે પણ કાયદા બનાવ્યા હતા એ પોતાના હિત માટે હતા, બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવા માટે હતા. એટલે ભારતીયો આ જે વહીવટી તંત્ર હતું એનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અને બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે જે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કેમ કે આ વિદેશી શાસન અને વિદેશી કાયદા દ્વારા ભારતીય જનતાની સુખાકારીને બદલે ફક્ત બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસથી લાઈક કરજો, તેમજ મારી આ ચેનલ પંડ્યાસ એજ્યુટેકને સબસ્ક્રાઇબ પણ કરજો અને સાથે સાથે બાજુમાં બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોનું અપડેટ તમને સૌથી પહેલું મળી જાય. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો, સગા સંબંધીઓને પણ અમારો વિડીયો શેર કરશો તથા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભલામણ કરશો. અને હા, નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં તમારી કોમેન્ટ જરૂર લખશો, જેથી અમે તમારી કોમેન્ટને પ્રાધાન્ય આપીને આવનારા વિડીયોઝ વધુ સારા તથા શિક્ષણવર્ધક બનાવી શકીએ, જેનો સીધો લાભ બધા વિદ્યાર્થીઓને મળે અને તેમને સારું, સરળ અને સચોટ શિક્ષણ મળે. થેન્ક યુ.